ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ ડૉક્ટર ધવલબેન ભટ્ટ છે, ડીન ચીફ લાઇબ્રેરિયન, પારુલ યુનિવર્સિટી, ફેકલ્ટી ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, ડિપાર્ટમેન્ટ, વડોદરા. સો આજનો જે વિડિયો લેક્ચર જે છે એ માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ પેપર MLI 101 ઇન્ફોર્મેશન એન્ડ સોસાયટી બ્લોક 3 માહિતી એક આર્થિક સ્તોત્ર પાર્ટ 1 યુનિટ 10. આજે આપણે આના વિશે ચર્ચા ડીપમાં કરીશું, જેની અંદરથી આપણે માહિતી એક આર્થિક સ્તોત્ર તરીકે કઈ રીતે વર્ક કરે છે અને એની અંદર કયા કયા પાસાઓ છે જેને આપણે વધારે સારી રીતે કઈ રીતે સમજી શકીશું અને જે આપણે લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સમાં આપણને કઈ રીતે વધારે સારી માહિતી આપી શકશે તે આપણે ચર્ચા કરીશું. સો આપ સૌનું માહિતી એક આર્થિક સ્તોત્ર યુનિટ 10 એની અંદર ડીપમાં આપણે ઘણી બધી ચર્ચાઓ કરી, ઘણા બધા આપણા કોન્સેપ્ટ હશે જેને આપણે ક્લિયર કરીશું અને આગળ એના વિશે ઘણી માહિતી વધારે સારી રીતે મેળવી શકીશું. સો આજના ચેપ્ટરની અંદર આપણે પ્રસ્તાવના, ઉદ્દેશ્ય, માહિતી અર્થશાસ્ત્ર, સૂક્ષ્મ આર્થિક માહિતી, જ્ઞાન અર્થવ્યવસ્થા, ભારતીય અર્થવ્યવસ્થા, માહિતી અને જ્ઞાન અર્થશાસ્ત્રની ગ્રંથાલય અને માહિતી અભ્યાસોની સુસંગતતા અને સારાંશ, આ જેટલા પણ ટૉપિક છે એને આપણે આજે ડીપમાં સમજીશું અને અંદર દરેક ટૉપિકની અંદર ઘણી બધી ચર્ચાઓ કરી અને આપણે આપણા કોન્સેપ્ટ ક્લિયર કરશું. જે પણ કોન્સેપ્ટ છે એ દરેક માહિતી અને એના સ્તોત્રને કેવી રીતે પૂર્ણ કરશે. સો પ્રસ્તાવનાની અંદર છે કે આ એકમમાં આપણે માહિતી અને જ્ઞાન રાષ્ટ્રની આર્થિક વૃદ્ધિ અને વિકાસ માટે એક ચાવીરૂપ સ્તોત્ર તરીકે તેનો અભ્યાસ કરીશું. માહિતી એક બહુ મોટી બાબત છે કે જે આપણે ડે ટુ ડે લાઈફની અંદર પણ આપણે યુઝ કરીએ છીએ. આપણી માહિતી જે છે એને આપણે કઈ રીતે વધારે ડીપમાં પૂછી શકીએ. માહિતીનું અર્થશાસ્ત્ર અને માહિતીનું અર્થશાસ્ત્ર એ એક જ સિક્કાની બે બાજુ છે, જેની વચ્ચેનો ભેદ પાડવો ઉપયોગી છે. માહિતી અર્થશાસ્ત્ર માહિતી જ્ઞાનના સ્તોત્રને સૂક્ષ્મ અર્થશાસ્ત્ર અને સ્થૂળ અર્થશાસ્ત્ર એમ બંને સ્તરે ઉત્પાદન, વૃદ્ધિ અને વિકાસના પરિબળ તરીકેની સમજ આપે છે. જે જાહેર ઉત્પાદનો અને સેવાઓમાં માહિતી એક આવશ્યક પરિબળ તરીકે કાર્ય કરે છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે જાહેરાતો જે આવતી હોય છે એ જાહેરાતો આપણા મગજ અને માનસિકતા પર ખૂબ અસર કરે છે. એટલે માહિતી એ ખૂબ મહત્ત્વનું પરિબળ તરીકે પ્રાપ્ત થયું છે. પરંતુ સાંપ્રત વર્ષોમાં માહિતી અર્થશાસ્ત્ર અને જ્ઞાન અર્થશાસ્ત્ર વચ્ચે ભેદ પાડવામાં આવે છે. માહિતી ટેકનોલોજી એક મુખ્ય સાધન તરીકે રહેવા પામેલ છે, જે ઉદ્યોગ, ધંધા, નોકરી, પ્રવૃત્તિઓની બધી જ પ્રક્રિયાઓનું સ્થળાંતર કરવા સાથે રહેલ છે. ભારતીય અર્થવ્યવસ્થા ધીમી ગતિએ માહિતી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહી છે. આ મંતવ્યોના કેટલાક નિર્દેશો સહાયક છે, પરંતુ પશ્ચિમના વિકાસશીલ સમકક્ષ સ્થાન મેળવવા માટે હજુ આપણે ઘણો લાંબો સમય કાપવાનો છે અને જેના માટે આપણે ઘણી મહેનત કરવાની છે. ઘણા ગંભીર અવરોધો જે આર્થિક વૃદ્ધિ અને વિકાસને મંદ પાડે છે. માહિતીનું અર્થશાસ્ત્ર માહિતી અર્થશાસ્ત્રથી જુદું પડે છે, જે પ્રાથમિક રીતે સંસ્થાઓ અને સંગઠનના આર્થિક સ્તોત્રના નાણાકીય સંચાલન સાથે ખૂબ સંબંધ ધરાવે છે. આજની વૈશ્વિકરણ અને તકનીકી રીતે અદ્યતન વિશ્વમાં માહિતીને વધુને વધુ નિર્ણાયક અને પરિવર્તનકારી આર્થિક સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. સમકાલીન આર્થિક લેન્ડસ્કેપમાં માહિતીની ભૂમિકા માત્ર ડેટાથી આગળ વધે છે. તે નવીનતા, નિર્ણય લેવા અને એકંદરે આર્થિક પ્રગતિ માટે ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. આ નમૂનારૂપ પરિવર્તનને કારણે માહિતી અર્થતંત્ર
અથવા જ્ઞાન અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં માહિતીનું ઉત્પાદન, પ્રક્રિયા, ઉપયોગમાં લઈને ચલાવવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. માહિતીનું અર્થશાસ્ત્ર અને માહિતી અર્થવ્યવસ્થા ગ્રંથાલય અને માહિતી વ્યવસાયિકો માટે બે કારણો મહત્વના છે: સામગ્રીની વૃદ્ધિ અને રાષ્ટ્રની સમૃદ્ધિ માટે માહિતીને અગત્યના પરિબળ તરીકે આપણો વિશ્વાસ, પ્રયત્નો, વચનબદ્ધતા અને માહિતી અને જ્ઞાન ઉપરના આપણા તમામ અભ્યાસોમાં સમાવેશવાને માન્યતા આપવા માટે જરૂરી છે. મેં જેમ જણાવ્યું એમ તમને કે માહિતીની વૃદ્ધિ ઉત્તરોત્તર વધુને વધુ થતી જાય છે. માહિતી એ ખૂબ જ અત્યારે કેપેબલ છે કે જેના લીધે એક વેપન તરીકે કામ કરે છે માહિતી, જેના કારણે ઘણી બધી ફટાફટ દુનિયાની અંદરથી વિશ્વમાં શું થઈ રહેલું છે, વિશ્વમાં ક્યાં આગળ કઈ જગ્યાએ શું નવું ઇવેન્ટ નવું સર્જાઈ રહ્યું છે, એ બધી જ માહિતી આપણને અહીંયા ખૂબ સરસ ઇઝીલી મળી રહે છે. માહિતી વ્યવસાયિકો માટે અન્ય ક્ષેત્રોમાં નોકરીની તકોના વિસ્તારણ ખૂબ મોટા થયા છે. આપણે આ બાબતોનો આજે થોડોક ઊંડાણપૂર્વક અભ્યાસ અને પૃથ્થકરણ કરીએ. આપણો ઉદ્દેશ્ય છે આજનો માહિતી અને જ્ઞાનને ચાવીરૂપ આર્થિક સ્ત્રોત તરીકે સંપૂર્ણ સમજ કેળવી શકવા માટે માહિતી અર્થશાસ્ત્ર અને માહિતીના અર્થશાસ્ત્ર વચ્ચેનો ભેદ સમજવાનો છે. માહિતી અર્થશાસ્ત્રનું સ્વરૂપ, વ્યાપ અને પ્રસારથી અવગત થવા, માહિતી અર્થવ્યવસ્થા અને જ્ઞાન અર્થવ્યવસ્થા વચ્ચેનો ભેદ સમજવો. આ બે વચ્ચે ખૂબ અંતર છે. માહિતીની અર્થવ્યવસ્થા અને જ્ઞાન અર્થવ્યવસ્થા આ બે જુદા પાસા છે, તેને ખૂબ અલગ રીતે આપણે સમજવા ખૂબ જરૂરી છે. માહિતી અર્થવ્યવસ્થાના સંબંધમાં માહિતી અને જ્ઞાન અર્થવ્યવસ્થાને સમજવા ખૂબ જરૂરી છે. અર્થવ્યવસ્થાના સત્યો શું છે? સબસ્ટેન્સ ઓફ ઇકોનોમિક્સ. અર્થવ્યવસ્થા એ માનવીની જરૂરિયાતો અને આ જરૂરિયાતોને સંતોષવાના પ્રયત્નો સાથે ખૂબ સંબંધ ધરાવે છે. માનવીય ઈચ્છાઓ અનિવાર્યપણે વિકલ્પો અને પસંદગીનો સમાવેશ કરે છે, કારણ કે આ ઈચ્છાઓ જે છે એ જરૂરિયાતો, અભિલાષા અને માંગ વગેરે એક સમયે તમામ ઘણી બધી સંખ્યામાં હોય છે. આવશ્યક મૂળભૂત જરૂરિયાતો ખોરાક, રહેઠાણ, કપડાં, ઘર, સ્વાસ્થ્ય સુરક્ષા, શિક્ષણ વગેરે જે માટે આપણે ખૂબ દરેક માટે સમાન છે. એ બધી વસ્તુઓ આ બેઝિક જરૂરિયાતો છે આપણી. આપણે ખોરાક જરૂરી છે, કપડાં જરૂરી છે, સ્વાસ્થ્ય આપણું આરોગ્ય ખૂબ સારું રહે, આ બધી આપણી બેઝિક જરૂરિયાતો છે જે અર્થશાસ્ત્રમાં ખૂબ જરૂરી વસ્તુઓ બતાવેલી છે. આ જરૂરિયાતો જ અને ઈચ્છાઓ અને બીજા પાસાઓ સમયે સમયે બદલાતા હોય છે. ઘણી બધી જરૂરિયાતો આપણી સમયની સાથે બદલાતી હોય છે. શરૂઆતમાં આપણે સાયકલની જરૂર હોય, જેમ આપણે મોટા થઈએ એમ 2 વ્હીલરની જરૂર હોય, પછી આપણે ખરું ફેમિલી થાય ત્યારે આપણે 4 વ્હીલરની જરૂર હોય, એમ સમયને બદલાતા આપણી જરૂરિયાતો પણ બદલાતી હોય છે. વેબસ્ટર્સ ઇન્ટરનેશનલ ડિક્શનરી મુજબ અર્થશાસ્ત્રની ઔપચારિક વ્યાખ્યા આ પ્રમાણે આપેલ છે: તે એવું વિજ્ઞાન છે કે જે માનવજાતના ભૌતિક કલ્યાણ માટે ઉત્પાદન, વિતરણ, માલ સામાનની સેવાઓનો વપરાશના વિવિધ પાસા સાથે ખૂબ સંબંધ ધરાવે છે. આ બધી એકબીજાને તાત્પર્ય આપેલું છે, એક સાથે બીજું સંકળાયેલ છે. અર્થશાસ્ત્રના સત્યો એ સબસ્ટેન્સ ઓફ ઇકોનોમિક્સ, આપણી શું ઇકોનોમી છે અને એનું અર્થશાસ્ત્ર સાથે શું સંબંધ આપેલો છે. માલ સામાન અને સેવાઓના ઉત્પાદનના બે પ્રકારના આર્થિક સ્ત્રોત જરૂરી છે, જેવા કે માનવીય અને અમાનવીય સ્ત્રોતો. માનવીય સ્ત્રોતોમાં ઘટકોમાં જ્ઞાન અને માહિતી બે મહત્વના વેપન છે. બૌદ્ધિક અને આંતરસ્ફુરણાત્મક સર્જનાત્મક શક્તિમાં નવીનીકરણ, સર્જનાત્મક કાર્યશક્તિ અને અન્ય ક્ષમતાઓ જે માનવીય સ્ત્રોતોને ઉપયોગમાં લઈ શકાય તેવા ઉત્પાદનો અને સેવાઓ દ્વારા જે આર્થિક સ્ત્રોતો ઉપલબ્ધ છે. અમાનવીય સ્ત્રોતોનો સામાન્ય રીતે પૃથ્વીના પટ, જેમાં દરિયો, તળાવો, જંગલો, પર્વતો, ખનિજ સંપત્તિ, જમીનની ફળદ્રુપતા, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિઓ તેમજ અન્ય મજૂરી જેનો
ઉત્પાદન અને સેવાઓમાં ઉપયોગ થાય છે, જેમાં વપરાશ, મહત્તમ સામગ્રીનું ઉત્પાદન અને સેવાઓ, બજાર માંગ અને પુરવઠો, ખર્ચ, કિંમત, મૂલ્ય, ઇજારો, અલ્પાધિધારી, જેમાં ઉત્પાદન અને વિતરણ વગેરે સમાવેશ છે. આ બધી આપણી પ્રાકૃતિક જરૂરિયાતો છે. સ્થૂળ સ્તરે અર્થશાસ્ત્ર આર્થિક પ્રશ્નોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો માટે સામગ્રીની સમતુલા જાળવે છે, જેમ કે સરકાર પાકનો ભાવ નક્કી કરે છે અને તે બજારમાં પાક ખરીદાય છે. આર્થિક પદ્ધતિ જે મુક્ત બજાર અર્થવ્યવસ્થા આયોજિત વ્યવસ્થા હોઈ શકે. જ્યારે પણ ગવર્મેન્ટ કોઈ પણ પાક માટેના એક ભાવ નક્કી કરે છે જે રાષ્ટ્રીય સ્તરે નક્કી થાય છે અને તે જ પ્રમાણે દરેક સ્ટેટની અંદર પણ એ જ પાકની ખરીદી એ જ ભાવે કરવામાં આવે છે. સો આ બધા મૂળભૂત આપણા આર્થિક અર્થશાસ્ત્રના આર્થિક સ્તોત્રો છે. મુક્ત બજાર અર્થવ્યવસ્થામાં બજારની પરિસ્થિતિ મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે માંગ અને પુરવઠો, વસ્તુઓનું ઉત્પાદન, સેવાઓ, વિતરણ, ખર્ચ અને કિંમત વગેરે ઉપર આધારિત છે. જેમ કે માંગ અને પુરવઠા ઉપર ભાવ નક્કી થાય છે. જેની માંગ વધારે હોય, જરૂરિયાત વધારે હોય, તેનો ભાવ પણ વધારે જ હોય છે. આપણે બધાએ જેમ જોયું કે કોવિડ વખતે માસ્કને એ બધાની ખૂબ ડિમાન્ડ હતી, ત્યારે માસ્કનું પ્રોડક્શન પણ વધી ગયું હતું અને માસ્કની કિંમત પણ વધારે થઈ ગઈ હતી. ઇવન આપણે એ વખતે આપણી ઇકોનોમી એટલી બધી સ્ટ્રોંગ કરી હતી કે આપણે આખા વર્લ્ડને માસ્ક પહોંચાડી શક્યા હતા. તો આ બધો જેમ ડિમાન્ડ એન્ડ સપ્લાય એ જે છે, માંગ અને પુરવઠો, એના ઉપર જ એના ભાવ નક્કી થાય છે. આયોજિત અર્થશાસ્ત્રમાં રાષ્ટ્રીય સરકાર દ્વારા નિમાયેલ કેન્દ્રીય સંસ્થા જે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો એકત્રિત કરીને બનાવેલ હોય છે, તેના દ્વારા આર્થિક સ્તોત્રની ફાળવણી કરવામાં આવે છે. આ સંસ્થા દેશ માટે આર્થિક સિદ્ધિઓ અને હેતુઓ, ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ પ્રાપ્ત કરવા માટે વિશિષ્ટ સમય માટેની યોજનાઓ તૈયાર કરે છે. મિક્સ્ડ અને આર્થિક વ્યવસ્થામાં સ્તોત્રો ખાનગી અને સરકારની માલિકીના હોય છે. આ પદ્ધતિમાં સ્તોત્રોની અંશતઃ બજારની મૂલ્ય આધારિત અને અંશતઃ સરકારની કેન્દ્રીય આયોજિત સમિતિ દ્વારા થતી હોય છે. આ બાબતે સરકાર એ દરેક વસ્તુમાં પોતાની એક પોલિસી બનાવે છે અને સરકાર આની અંદર એના ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ હોય છે, જે એ લોકો નક્કી કરે છે કે આ ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ આપણે કઈ નીતિઓ બનાવીશું કે જેના દ્વારા આપણે એને પૂરી કરી શકીશું. અને સરકાર એ માટે કટિબદ્ધ હોય છે અને સરકાર એ માટે ખૂબ સારા એના નિર્ણયો લઈને એક નીતિઓ બનાવતી હોય છે. અર્થશાસ્ત્રના સત્યો જેમ રાષ્ટ્રીયકરણ અને ખાનગીકરણ, ઉત્પાદન અને વિતરણના સાધનો, સ્પર્ધા અને ઇજારો, રાષ્ટ્રીય આવક, સ્થાનિક ઉત્પાદનો, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને સંતુલન ચૂકવણીઓ, બેલેન્સ ઓફ પેમેન્ટ વગેરે જે વિભાજનની રચના કરે છે, તેનો અભ્યાસ સ્થૂળ અર્થમાં અર્થશાસ્ત્રમાં થાય છે. આ તમામ પ્રવૃત્તિઓમાં જ્ઞાન અને માહિતીએ પ્રમુખ ભૂમિકા ભજવવાની હોય છે. છેલ્લા 3 દાયકામાં નોંધપાત્ર જથ્થામાં સાહિત્યનું સર્જન કરેલ છે. માહિતી અને તાજેતરના વર્ષોમાં જ્ઞાને એક બિંદુએ કેન્દ્રિત થતા 3 પ્રકારની ટેકનોલોજી જેવી કે વિજાણુ શાસ્ત્ર, કમ્પ્યુટર અને દૂરવર્તી પ્રત્યાયન અને સોફ્ટવેર તથા તે જ રીતે યજમાન માધ્યમ, સામગ્રીઓ, ઉત્પાદનો અને સેવાઓના વિકાસને કારણે સમગ્ર રીતે કેન્દ્રીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. ઇન્ફોર્મેશન ઇકોનોમિક્સ. માહિતી અર્થશાસ્ત્ર શું છે? માહિતી અને જ્ઞાનની સૂક્ષ્મ અને સ્થૂળ અર્થશાસ્ત્રને સ્તરે વ્યાપક પ્રચાર અને પ્રભાવની ભૂમિકાને કારણે જ અર્થશાસ્ત્રીઓએ માહિતી અર્થશાસ્ત્રને વિશિષ્ટ શાખા તરીકે વિકસાવી છે. માહિતી અર્થશાસ્ત્રના નિષ્ણાત લેમ્બરન કહે છે કે નિર્ણયકર્તાઓને પ્રાપ્ય માહિતીની ચોક્કસ અને સંપૂર્ણતા વિશેની અવાસ્તવિકતા ધારણાઓ ઉપર રચાયેલ આર્થિક સિદ્ધાંતની ખામીઓ, સરકાર અને ધંધાકીય નીતિઓની નિષ્ફળતા અને પ્રત્યાયન, ગણતરી અને નિયંત્રણની વધારેલા ક્ષમતા સાથેના બૌદ્ધિક વિજાણુશાસ્ત્રના આકર્ષણ આગમનના પ્રતિભાવ સ્વરૂપે વિશિષ્ટ શાખા ઉદ્ભવે છે. વાસ્તવમાં તે દાવો કરે છે કે પરિવર્તન પામતી નવી સ્થિતિ અર્થશાસ્ત્રને સંભાવિક સામાજિક શાસ્ત્રો પર જ રૂપાંતરિત કરેલ છે. ઇન્ફોર્મેશન ઇકોનોમિક્સ. માહિતી અર્થશાસ્ત્ર. માહિતી અર્થશાસ્ત્રના લક્ષણો કયા છે?
માહિતી અર્થશાસ્ત્ર વહેંચી શકાય છે, પરંતુ અદલાબદલી થતી નથી. તે આપી પણ શકાય છે. વિસ્તારશીલ અને ઉપયોગી વૃદ્ધિ પામે છે. સંકોચી શકાય, સારાંશ એકત્રિત કરી શકાય, ચોક્કસ મૂલ્યો ધરાવે છે અને તેના ઉપયોગથી પરિણાત્મક ગણતરી કરી શકાય તેવી સંપત્તિ છે. આર્થિક અને રાજકીય શક્તિનો તે સ્ત્રોત છે. માહિતીનો ઉપયોગ કરવાથી તે સમાપ્ત થતી નથી. તે માહિતી દ્વારા ઉપયોગ કર્યા પછી પણ અનેક ઉપયોગકર્તાઓ તે ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત માહિતી એક જાહેર પદાર્થની વૃદ્ધિ કરે છે. માહિતી આપણામાં કહેવત છે કે વિદ્યા વહેંચવાથી વધે છે. જેમ માહિતી છે એ ટ્રાન્સફોર્મ થાય છે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી માહિતી કમ્યુનિકેશનથી ટ્રાન્સફર થાય છે, ફોનથી ટ્રાન્સફર થાય છે, ઇન્ટરનેટથી ટ્રાન્સફર થાય છે. દેર આર સો મેની અધર વેઝ ટુ ટ્રાન્સફર ધ ઇન્ફોર્મેશન. માહિતી એક વેપન તરીકે ઓલવેઝ કામ કરે છે અને એનાથી જ માહિતીના દ્વારા જ આપણી ઇકોનોમિક સ્ટ્રોંગ થઈ શકે છે. માહિતી અર્થશાસ્ત્રનો વ્યાપ અને પ્રસાર. ધ ઇકોનોમિક્સ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ હ્યુમન કેપિટલ, નોલેજ, ઇટ્સ ક્રિએશન, ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ઇકોનોમિક સિગ્નિફિકેશન્સ. માનવ મૂડી તરીકે માહિતી અને જ્ઞાનનું તાત્પર્ય અને તેની અસર સંપત્તિમાં પડી છે. માહિતીની સમસ્યાઓ બજાર સામે સંકળાયેલી છે. વસ્તુઓના વેચાણ, વીમો, શ્રમ, નાણાં વગેરેની ચકાસણી ગ્રાહકો અને વેચાણકર્તાઓ પર અસર પડી છે. આર્થિક એજન્સીઓ જે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે તેમાં માહિતી ખૂબ મોટું મહત્ત્વનું પાસું છે. 15 મુખ્ય જૂથો નીચે મુજબ આપેલા છે. માહિતી અર્થશાસ્ત્ર. માહિતી અર્થશાસ્ત્રનો વ્યાપ અને પ્રસાર. જ્ઞાન અને માહિતીનું અર્થશાસ્ત્ર સર્વસામાન્ય છે. જ્ઞાનનું ઉત્પાદન અને વિતરણ, જ્ઞાન ઉદ્યોગો, માહિતી સેવાઓ, માહિતીના મશીનો, વ્યક્તિગત પસંદગીઓની સમજૂતીના પરિબળ તરીકે અજાણતા અને અવગણના તરીકે પણ વપરાય છે. ઉપયોગ સાહસિકતા અને નફાની સમજૂતીના પરિબળ તરીકે અનિશ્ચિતતા આવી છે. નવું જ્ઞાન અને તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. ટેકનોલોજીની ફેરબદલી અને વિશેષ જાણકારી માહિતીના વ્યાપ વધારવા માટે અને પ્રસાર વધારવા માટે ખૂબ જરૂરી બની ગયો છે. આર્થિક આગાહી આપણે કરી શકીએ. ખાનગી અને સામાજિક માહિતીનો ખર્ચ અને મૂલ્ય. નિર્ણય સિદ્ધાંત, ગેમ સિદ્ધાંત, ઉપયોગકર્તાઓની નિર્ણય ઘડતરની રીત, કામદારો દ્વારા નિર્ણય પ્રક્રિયા અને અધૂરા અને અનિશ્ચિત જ્ઞાન સાથે નોકરી કાર્ય કરવું. ઘણી વખત આપણે જોયું છે કે ઘણીવાર ઘણી બધી સંસ્થાઓ હોય છે કે જ્યાં તે લોકોને પૂરતી ટ્રેનિંગ આપવામાં આવતી નથી અને એ અધૂરી ટ્રેનિંગ સાથે તેઓ કામ કરતા હોય છે, જેના લીધે પ્રોડક્શન ઓછું થાય છે, જેના લીધે ઘણી બધી ખામીઓ ઊભી થાય છે કાર્યની અંદર. તો એના માટે અનિશ્ચિતતા એ ચોક્કસ અનિશ્ચિત જ્ઞાનનું એક રૂપ જ છે. અધૂરા અને અનિશ્ચિત જ્ઞાન સાથે ખાનગી પેઢીઓ દ્વારા ઘણા બધા નિર્ણય પ્રક્રિયાઓ થાય છે, જેના લીધે માહિતી અર્થશાસ્ત્ર. સરકાર જાહેર એજન્સીઓમાં અધૂરા અને અનિશ્ચિત જ્ઞાન સાથે નીતિ ઘડતર, અપેક્ષાઓનું પુનઃનિર્માણ, બજારની કાર્યશીલતા અને કિંમત નિર્ધારણમાં માહિતી જ્ઞાન, બજાર અર્થતંત્ર અને રાષ્ટ્રીય કાર્યક્રમ ઘડતર અને આયોજન, માનવ સંપદા જ્ઞાન અને કૌશલ્યોનું એકત્રીકરણ. માઇક્રો ઇકોનોમિક્સ ઓફ ઇન્ફોર્મેશન, માહિતીનું સૂક્ષ્મ અર્થશાસ્ત્ર. માહિતીનું સૂક્ષ્મ અર્થશાસ્ત્ર શું છે? આજની ગ્લોબલ અર્થવ્યવસ્થામાં માહિતી એક વિશેષ કઠિનતા પરિવર્તનાત્મક આર્થિક સાધનબદ્ધ થઈ રહી છે. આ સંબંધમાં માઇક્રો ઇકોનોમિક્સ ઓફ ઇન્ફોર્મેશન એવી જે સંચારના તંત્રોના પરિણામે ઉત્પન્ન થતી આર્થિક પરિવર્તનાત્મકને સમજવામાં મદદ કરે છે. માઇક્રો ઇકોનોમિક્સ ઓફ ઇન્ફોર્મેશનમાં દરેક વ્યક્તિ, વ્યાપાર અને સમૃદ્ધિના સંસાધનો, વપરાશ અને તમામ આર્થિક પ્રક્રિયાઓને અધ્યયન કરવામાં વિશેષકૃત છે. માહિતીના પ્રવર્તન, માહિતીનો સંગ્રહ અને માહિતીનો ઉપયોગ એવા વિવિધ વિષયો પર ધ્યાન આપે છે. માહિતીનું સૂક્ષ્મ અર્થશાસ્ત્ર નીચેની બાબતો પર ધ્યાન આપે છે. મેઇન તો અનિશ્ચિતતા અને માહિતી. અનિશ્ચિતતા માનવ જીવન સાથે કઠોરતાથી
ગૂંથાયેલું છે. કોઈ પણ વ્યક્તિ ભવિષ્યની ઘટનાઓ, વ્યક્તિઓની પ્રવૃત્તિઓ અને સમૂહો અથવા રાષ્ટ્રો કોઈ પણ સ્તરે ચોક્કસ રીતે આગાહી કરી શકતા નથી. એનું ખૂબ મોટું ઉદાહરણ આપણે કોવિડ દરમિયાન ચેક કરી લીધું કે કોઈ પણ વર્લ્ડમાં કોઈ પણ વ્યક્તિને આ કોવિડ આવશે એની કોઈ કલ્પના પણ કોઈએ નહોતી કરેલી, અને આટલું મોટી ઇકોનોમી ડાઉન કરી દેશે એ વખતે એની કોઈને વર્લ્ડમાં કલ્પના સુખ્ય નહોતી. સો આ બધી જે ઘટનાઓ છે એ બધી ઘટનાઓ જે છે એ માનવ જીવનને અને રાષ્ટ્રોને ગમે ત્યારે ઇકોનોમી ડાઉન કરી દે છે. સો આખા વર્લ્ડમાં કોઈ પણ આ ઘટના માટે તૈયાર નહોતું. અર્થશાસ્ત્રમાં અસાધારણ ઘટના ખાસ અસ્તિત્વમાં હોય છે. દરેક રોકાણો જોખમી વલણશીલ હોય છે, તે માટે વીમા દ્વારા સાંકળવામાં આવે છે, જેથી નુકસાનનો ભાર હળવો કરી શકાય છે. આપણે પણ અત્યારના બધા જ ઇન્સ્યોરન્સ સેક્ટર્સની અંદર દરેક પ્રકારના ઇન્સ્યોરન્સ હોય છે. તમે ટ્રાવેલ કરતા હોય તો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ હોય છે, તમારો મેડિકલ ઇન્સ્યોરન્સ હોય છે, ઘણી બધી જગ્યાએ ઇન્સ્યોરન્સ, 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, બધાના ઇન્સ્યોરન્સ હોય છે. સો આ બધી એવી ઘટનાઓ છે કે જે આપણા હાથમાં નથી હોતી, એ અસાધારણ ઘટનાઓ છે જેની અંદર આ બધાના દ્વારા ઘણું બધું ઇકોનોમી આપણે સર્વાઈવ કરી શકીએ છીએ. સો રોકાણો જોખમી વલણશીલ હોય છે, તે માટે વીમા દ્વારા સાંકળવામાં આવે છે, જેથી નુકસાનીનો ભાર હળવો કરી શકાય છે. સૈદ્ધાંતિક અર્થશાસ્ત્રમાં પરિવર્તન આવ્યું છે. અર્થશાસ્ત્રીઓ જ્ઞાન, માહિતી, અજ્ઞાનતા, અનિશ્ચિતતા અને તેથી આગળ કમ્પ્યુટરાઇઝ અનુરૂપતાને કારણે ખાતરીપૂર્વકની અસરોને કારણે વિવિધ ધારણાઓ અને સૈદ્ધાંતિક નમૂનાઓ પર અસર કરી રહ્યા છે. આ પ્રયોગમૂલક અર્થશાસ્ત્રમાં ઉપલબ્ધ આધાર સામગ્રીઓ અને વ્યવહારમાં આ વિશાળ આધાર સામગ્રીની પ્રસાર પ્રક્રિયાનો મોટો સમાવેશ છે. અનિશ્ચિતતા અને માહિતી, અનસર્ટેનિટી એન્ડ ઇન્ફોર્મેશન, આ બેની વચ્ચે શું સંબંધ છે? ખરીદનાર અને વેચનાર બંનેમાં સર્વસામાન્ય છે. સામાન્ય રીતે દરેક ખરીદનાર ઉત્પાદિત વસ્તુઓ અને સેવાઓ વેચનાર કરતાં ઓછું જાણતો હોય છે. કોઈ પણ પ્રોડક્ટની ખરીદીમાં ગ્રાહક વધુ જાણકાર હોતો નથી. તે અંગેની તેની પાસે માહિતી પૂરેપૂરી હોતી નથી. તે માટે ઘણીવાર એમાં આપણે છેતરાવું પણ પડે છે. આપણે કોઈ વસ્તુ ઓનલાઈન પરચેસ કરીએ, એની અંદર લખ્યું હોય કે આ પ્રોડક્ટ છે અને એની અંદર આ મટીરિયલ યુઝ થયું છે, કે આ ટાઈપનું છે, આ સાઇઝ છે, પણ ઘણી વખત એ જ્યારે આપણી પાસે આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે આ પ્રોડક્ટને જે આપણે વર્થ નથી, જેટલા પૈસા આપણે ખર્ચ્યા છે એ પૈસા આના માટે વર્થ નથી, જેના માટે આપણે રિટર્ન પોલિસી હોય છે, બીજી ઘણી બધી પોલિસીઓ હોય છે જેમાં આપણે એક્સચેન્જ કરી શકીએ છીએ. અને એનાથી પણ ના રિઝોલ્વ થાય તો આપણે ગ્રાહક સુરક્ષાનું નવું એક પ્લેટફોર્મ જે તૈયાર થયું છે, ગવર્મેન્ટે જે પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, એના દ્વારા પણ આપણે એને રિઝોલ્વ કરી શકીએ છીએ. તો માહિતીની અસરનો તેનો પ્રવાહ અર્થશાસ્ત્ર પર ખૂબ ઊંડી અસર કરે છે. કારણ કે માહિતી, જો આપણી પાસે માહિતી જ ના હોય તો આપણે આ બધામાં આપણે સક્ષમ થઈ શકતા નથી. કારણ કે પહેલાંના જમાનામાં જેમ હતું કે કોઈને એ વસ્તુ વિશે ખબર જ નહોતી કે આ કેવી રીતે થઈ રહ્યું છે. એક કમ્યુનિકેશન એ લોકો પાસે કોઈ ટૂલ એવા નહોતા. પહેલાંના જમાનામાં તારથી મોકલવામાં આવતો હતો મેસેજ, ત્યારે એ ખબર પડે. ટપાલ લખવામાં આવતી હતી, જે કેટલાય દિવસો પછી એ ટપાલ મળતી હતી. સો આ બધા જે માહિતીના જે પ્રોબ્લેમો હતા એ હવે બહુ રિઝોલ્વ થઈ ગયેલા છે. હવે બહુ વધારે જલ્દી ગ્રોથ કરી રહ્યા છે, જેના કારણે માહિતી ખૂબ સારી ઇકોનોમી ડેવલપ કરવામાં હેલ્પ કરી રહી છે. માહિતીનું સૂક્ષ્મ અર્થશાસ્ત્ર, માઇક્રો ઇકોનોમિક્સ ઓફ ઇન્ફોર્મેશન, માહિતી અને બજારો, ઇન્ફોર્મેશન એન્ડ માર્કેટ, દે આર ધ બોથ વેપન, દે આર ધ બોથ ઇમ્પોર્ટન્ટ. માહિતી અને બજારો, ઇન્ફોર્મેશન એન્ડ માર્કેટ, આ બે બહુ જ એકબીજાને ખૂબ જ અસર કરનારા પરિબળો છે. માહિતી અને માર્કેટ. આપણે અસંમતતાની અસરો 4 વિવિધ બજારના સંદર્ભોમાં ચકાસીશું, જે વધુ જાણીતા છે: વપરાશી વસ્તુઓ, વીમો, રોજગારી, જોબ અને નાણાકીય બજારો. સો માઇક્રો ઇકોનોમિક્સ ઓફ ઇન્ફોર્મેશન, એમાં વપરાશી વસ્તુઓ,
કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ એન્ડ માર્કેટ. વેચાણકર્તાઓ કરતાં ઓછી જાણકારી, વસ્તુની ગુણવત્તા, જેની ખામીઓ, જોખમો અથવા તો બરાબર કામ ન કરતું હોય, લીકેજ હોય અથવા છૂટક તત્વોની ખામી વગેરેની જાણકારી ઓછી હોય છે. વેચનાર ખરીદનાર અપેક્ષિત વર્ગને તેના માટેના તેમના માલ સામાનના અને સેવાઓની ગુણવત્તાઓનો સંદેશો, માહિતી આપવા ઈચ્છતો હોય છે તે પડદામાં રજૂ કરે છે. જે ગ્રાહક વેચાણ કરનાર છે તેમના માલ સામાન અને સેવાઓ વિશે વધુ અભ્યાસ કરવા ઈચ્છતો હોય તે સંકેતોમાં રોકાય છે. ઉદાહરણ તરીકે કોલગેટ પેસ્ટ. વેપારી ચિહ્ન, વ્યાપારી નામ, બ્રાન્ડ ઉપરાંત વચનપત્ર સૌથી અગત્યની બાબતો છે. વેચનાર સામાનની લાંબા સમયની વિશ્વસનીયતા. જેમ કે આપણે ઘણીવાર જોયું છે કે કોલગેટ છે તો કોલગેટના સ્પેલિંગની અંદર એલની જગ્યાએ જી યુઝ કરી દે છે. સો એવા નાના નાના ચેન્જીસ કરીને જેને માહિતી નથી હોતી, જેની પાસે પૂરતી માહિતી, જે નથી એ વસ્તુને આઈડેન્ટિફાઈ કરી શકતા, જે એને જુદું નથી પાડી શકતા, એ લોકો મિસગાઈડ થાય છે અને કોલગેટની પેસ્ટ જ છે એવું માનીને જ એ ડુપ્લિકેટ કોલગેટને પણ યુઝ કરે છે. સો આ બધી જે વસ્તુઓ છે જેને અસર ઘણી બધી ઇકોનોમી પર પડતી હોય છે. સો ઉત્પાદનને વધુ વિશ્વસનીયતા આપે છે. ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિઓ ઉત્પાદનની ગુણવત્તા, કિંમતો, ગુણવત્તા સાથે સપ્રમાણ લેવડ દેવડનો સોદો અને કાર્યવિધિ વગેરે અંગેની કેટલીક ખાતરીઓ આપે છે. માહિતીનું સૂક્ષ્મ અર્થસ્થાન. માઇક્રો ઇકોનોમિક્સ ઓફ ઇન્ફોર્મેશન. ઇન્સ્યોરન્સ માર્કેટ. અત્યારે ઇન્સ્યોરન્સ માર્કેટ, મેં પહેલાં જેમ આપને જણાવ્યું કે અત્યારે ઇન્સ્યોરન્સ માર્કેટ ખૂબ અપ છે, કારણ કે ગવર્મેન્ટ જ એ રીતની પોલિસીઓ લાવી રહ્યા છે કે તમારે 2 વ્હીલર ચલાવવાનું હોય તો તમારે કમ્પલસરી ઇન્સ્યોરન્સ લેવો, 4 વ્હીલરનો ઇન્સ્યોરન્સ લેવો, તમે ટ્રાવેલ કરી રહ્યા છો તો તમે ઇન્સ્યોરન્સ લો, ઇવન તમે ટ્રેનમાં ટ્રાવેલ કરી રહ્યા છો તો પણ તમને ટ્રેનની ટિકિટ બુકિંગ કરાવતા હોય ત્યારે તેઓ તમને ઓપ્શન પૂછે છે કે તમને ઇન્સ્યોરન્સ કવર કરવો છે, તો તમે ઓપ્શનમાં ટિક કરો તો એ ઇન્સ્યોરન્સ ₹1, ₹2ની અંદર ટ્રાવેલ ઇન્સ્યોરન્સ તમારો કવર થતો હોય છે, જેની માહિતી ઘણા બધા લોકોને હોતી નથી, જેના કારણે બહુ મોટી અર્થવ્યવસ્થામાં, ઇકોનોમીમાં ઘણીવાર તકલીફ, આકસ્મિકતા ઊભી થઈ જાય છે. ક્યારેક ના બનવાનું હોય અને એ વસ્તુ એક્સિડન્ટ થઈ જાય, જ્યારે તમારી પાસે ઇન્સ્યોરન્સ ના હોય ત્યારે ઘણી મુશ્કેલી આર્થિક ઊભી થતી હોય છે. જેમાં ઓછું જોખમ હોય તેવા પ્રતિકૂળની પસંદગી કર્યા પછી લોકો વીમો લીધા પછી તે જૂથ છોડી દે છે. ઘણીવાર એવું થાય છે કે તમે પછી એનો 1 મહિનો, 1 વર્ષ ભરો છો વીમો ને બીજા વર્ષે છોડી દો છો, તો એના કારણે બી ઘણી મોટી મુશ્કેલીઓ ક્યારેક ઊભી થઈ જતી હોય છે. સો નૈતિક સંકટ, જ્યાં જેઓએ વીમો લીધો હોય તેઓ અનિચ્છનીય ઘટના ઘટવા પામે ત્યારે જોખમ વધારવા માટે કાનૂની કાર્યવાહી કરે છે, અને કારણ કે તેઓએ વીમો લીધો હોય છે. સો આ બધી વસ્તુઓ જે છે એ હંમેશા ઇકોનોમીને સપોર્ટ કરે છે. અધરવાઇઝ ઘણીવાર એવું થાય કે બહુ મોટી બીમારી આવી જાય છે અને ઇન્સ્યોરન્સ ના લીધો હોય તો એના કારણે ઘરના ફેમિલી મેમ્બર્સને બધાને જ ખૂબ મોટી ઇકોનોમી ક્રાઇસિસ ઊભી થઈ જતી હોય છે. સો એ ક્રાઇસિસના કારણે ઘરની ઇકોનોમીમાં જેટલા બી 5 જણ કમાવાવાળા હોય એ બધાની આખી ઇકોનોમી એ છઠ્ઠા માણસને બચાવવાની અંદર લાગી જતી હોય છે, જેના કારણે ખૂબ મોટી આર્થિક સમસ્યાઓ ઊભી થાય છે. તો વીમો એ ઇન્સ્યોરન્સ માર્કેટ જે છે એ આની અંદર ખૂબ સારું મદદ કરી શકે છે. જ્યારે વીમો ખરીદવામાં આવે છે ત્યારે પ્રતિકૂળ પ્રોત્સાહનોવાળી સેવાઓ જેવી કે વૈદકશાસ્ત્ર ઉપર ધ્યાન આપે છે. પરિણામે તે પરિબળને કારણે વીમા કંપની ખર્ચના ટકા ચૂકવે છે અને સાધનોનું સૂક્ષ્મ નિયમોનું નિરીક્ષણ, વધારાનો ચાર્જ, ખામીઓ લેવામાં આવે છે. વીમા કંપનીઓ નાના અક્ષરે જેવા નિયમો લખે છે જેની ચકાસણી કરવી પણ ખૂબ જરૂરી છે, કારણ કે વીમા કંપનીઓ જ્યારે આપણે વીમો લેતા હોય છે ત્યારે બધી જ મોટી મોટી વાતો કરે છે, પણ જ્યારે આપણે ઇન્સ્યોરન્સ ક્લેમ કરીએ છીએ, જ્યારે આપણે ઇન્સ્યોરન્સના પૈસા માંગીએ છીએ ત્યારે એ આપણને નાના અક્ષરે લખેલું બધું બતાવે છે કે આમાં તમારું આ કવર નહીં થાય, આમાં તમારું તે નહીં કવર થાય. સો આપણી પણ એટલી જ જવાબદારી છે જ્યારે આપણે વીમો લેતા હોઈએ ત્યારે આપણે દરેક વસ્તુની ચકાસણી કરવી, જેના કારણે આપણને આ ક્રાઇસિસમાં મદદ થઈ શકે. માહિતીનું સૂક્ષ્મ
અર્થશાસ્ત્ર, માઇક્રો ઇકોનોમિક્સ ઓફ ઇન્ફોર્મેશન, રોજગારીના બજારો, સો જોબ માર્કેટ્સ અત્યારે માહિતી માટે ખૂબ જ મોટું પ્લેટફોર્મ છે. અત્યારે ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ અત્યારે ખૂબ પ્રચંડ અત્યારે એનો પ્રવાહ ચાલી રહ્યો છે. ઘણી બધી એજન્સીઓ હોય છે કે ઘણી બધી કંપનીઓ હોય છે કે જેને અત્યારે માર્કેટમાં લોન્ચ કરવા માટે જાત જાતના વિડીયો બનાવવામાં આવે છે, જાત જાતના બેનર્સ બનાવવામાં આવે છે, જેના કારણે તમે એને ખૂબ સારી રીતે સમજી શકો અને તમે એમાં રોકાણ કરી શકો. સો રોજગારી બજારોમાં માહિતી અંગેની સમસ્યાઓ હોય છે જેનું મહત્ત્વ વિશિષ્ટ રીતે હોય છે. માહિતી ખૂબ મહત્ત્વનું પાસું છે જેની જાણકારી અભાવના કારણે તકો અને બજારોને પહોંચી વળવા તેઓની વિશિષ્ટ જરૂરિયાતોને ધ્યાનમાં લેવી છે. ફાઇનાન્સ માર્કેટ્સ, નાણાકીય બજારો. આ નાણાકીય બજારોની માહિતી અપૂર્ણ જ્ઞાન, જોખમ અને અનિશ્ચિતતા વિવિધ પ્રકારની ભૂમિકા ભજવે છે, જેમાં જુદી જુદી પાર્ટીઓ સંકળાયેલ હોય છે, જેમ કે આપનાર, લેનાર, ખરીદનાર, સ્ટોક, શેરબજારના દલાલો. સામાન્ય રીતે નાણાકીય રોકાણકારો કેટલાક પ્રકારની માહિતી જેવી કે સમયાંતરે કંપની નાણાકીય નિવેદનો, ફાઇનાન્સ સ્ટેટમેન્ટ, અધિકૃત જાહેર હિસાબો, ઓડિટર દ્વારા ઓડિટ થયેલ વાર્ષિક નિવેદનો, એન્યુઅલ સ્ટેટમેન્ટ, જેમ કે આપણે કોઈ કંપનીના શેર લીધા હોય અને એનું ઓડિટ થતું હોય ત્યારે એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ હોય એ ચેક કરવાના હોય છે. સ્ટોક માર્કેટમાં અપ એન્ડ ડાઉન થતું હોય છે, જ્યારે આપણે ખરીદને વેચાણ કરતા હોઈએ છીએ ત્યારે એના અલગ નિયમો હોય છે, અલગ એના એમાઉન્ટ હોય છે. સો આ બધા જે હોય છે કંપનીના, એ બધા જ પાસાઓ ખૂબ સરસ રીતે ચેક કરવાના હોય છે. એ માહિતી અધૂરી હોય તો તમે આની અંદર નથી કૂદી શકતા, નથી તમે એમાં પાળ ઉતરી શકતા. એટલે અધૂરી માહિતી એ તમને ખૂબ મોટું નુકસાન પહોંચાડી શકે છે, ઇકોનોમી તમારી ખૂબ ડાઉન લઈ શકે છે. એટલે અધૂરી માહિતી એ ક્યારેય આ બધાની અંદર તમારે પડવું ના જોઈએ. કંપનીના સરવૈયા, કંપનીના સંચાલકોના વાર્ષિક અહેવાલ, નવા ઇક્વિલિટી શેરો માટે અથવા દેવાનું હોમ લોન લેવાની હોય અથવા હોમ લોન તમારે સબમિટ કરવાની હોય, આ બધી વસ્તુ માટે બી ખૂબ માહિતી મહત્ત્વની છે. નાણાકીય પૃથ્થકરણ લખવું, સાંપ્રત સમાચારો, પૃથ્થકરણ ખાસ કરીને શેરબજારના સંદર્ભમાં સમાચાર પત્રો, સમાચાર મેગેઝિનોમાં માહિતી બધી જ હોય જ છે અને તેને તમારે ખૂબ સરસ રીતે એનું વાંચન કરવું જોઈએ અને એને ખૂબ સારી રીતે સમજીને જ એમાં ઝંપલાવવું જોઈએ, જેના લીધે ફાઇનાન્સ માર્કેટને તમે સ્ટેબલ રહી શકો. માઇક્રો ઇકોનોમિક્સ ઓફ ઇન્ફોર્મેશન, માહિતીનું સૂક્ષ્મ અર્થશાસ્ત્ર. ઈ કોમર્સ, ઈ બિઝનેસ સુવિધાઓ માહિતીનું આદાન પ્રદાન, સામગ્રી અને ચૂકવણી ઝડપી અને અસરકારક રીતે સ્થળની મર્યાદા વિના પૂરી પાડે છે. ઉપયોગકર્તાને લાભો ઈ બિઝ દ્વારા અપાય છે, જેમાં સરળ ખરીદીના લાભો, ખરીદ કરનારાઓ વેચાણકર્તા સુધી દેશમાં અને વૈશ્વિક સ્તરે પણ પહોંચી શકે છે. સોદાબાજી શક્તિ વેચનારાઓ પાસેથી ખરીદનારાઓ તરફ વળી જાય છે. વિવિધ વેચાણકર્તા તેની ઉત્પાદનોના લક્ષણો ત્વરિત જાણી શકાય છે. ખરીદીમાં રાહત મેળવે છે. ઓનલાઈન ચૂકવણી ઘરે બેઠા કરી શકાય છે. અત્યારે સૌથી વધારે ઈ બિઝનેસ, ઈ પેમેન્ટ્સ, બધી જ જગ્યાએ અત્યારે ઓનલાઈન પેમેન્ટ્સને આ બધી જે છે એ બધાએ ઘરે બેઠા તમે આખા વર્લ્ડમાંથી તમે શોપિંગ કરી શકો છો. આખા વર્લ્ડમાં શું થઈ રહ્યું છે, આખા વર્લ્ડની ઇકોનોમી શું છે, આખા વર્લ્ડમાં અત્યારે નંબર 1 પર શું ચાલી રહ્યું છે, નંબર 1 બિઝનેસ કયો છે, તમે બધું જ અત્યારે ચેક કરી શકો છો. તમે ખરીદી કરતી વખતે બી ઘણા બધા પાસાઓ ચેક કરી શકો છો. તમે ફોન ખરીદતા હોય તો ફોનની અંદર બી કયા ફોનના કયા કોન્ફિગરેશન છે, કયો ફોન કયા એને સપોર્ટ કરે છે, કેટલા સોફ્ટવેર છે, જે બધી જ માહિતી અત્યારે તમને ઓનલાઈન મળી રહી છે. તમે ઓનલાઈન શોપિંગ પણ કરી શકો છો. તમે ઓનલાઈન શોપિંગ કર્યા પછી એનું ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો. તમે ઓનલાઈન કમ્પ્લેન પણ કરી શકો છો. બધું જ અત્યારે ઈ બિઝનેસ, ઈ કોમર્સ, બધું એના ઉપર આપણું પ્લેટફોર્મ જતું રહ્યું છે. સો દરેક વસ્તુ તમને ઘરે બેઠા
ચૂકવણી કરવાની હોય, તમે વેરો બી ચૂકવણી કરવી હોય તો તમે ઓનલાઈન કરી શકો છો. સો ગવર્મેન્ટ પણ દરેક વસ્તુ અત્યારે ફોર્મમાં કરી રહી છે કે તમારે આધાર કાર્ડ કરાવવું છે તો તમારે કોઈ જગ્યાએ જવાની નથી. તમારે આધાર કાર્ડની લિંક હોય છે, એની ઉપર તમે ક્લિક કરીને તમે ડોક્યુમેન્ટ એટેચ કરી શકો છો. તમે બધું ઓનલાઈન કરી શકો છો. સો દરેક વસ્તુમાં બિઝનેસ કોમર્સ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ અત્યારના છે. માહિતી અને બજારો, ઇન્ફોર્મેશન એન્ડ નોન માર્કેટ્સ. જાહેર સુવિધાઓ પૂરી પાડવામાં સરકારે જુદા જુદા સ્તરે જુદા જુદા સમયે આવશ્યક નિર્ણયો લેવા પડતા હોય છે. આ નિર્ણયો વિવિધ સમુદાયો માટેની સામાજિક અને કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ માટે પણ હોઈ શકે. રસ્તાઓ ઉપરની લાઇટો છે, દેશની સંરક્ષણ પ્રવૃત્તિઓ છે, બગીચાઓ છે, એનું બાંધકામ વગેરે જાહેર સામગ્રીના સુયોગ્ય ઉદાહરણ છે. આ પ્રકારની પ્રવૃત્તિઓમાં વિશિષ્ટ ગુણધર્મો ધરાવતી માહિતીની બાહ્ય પરિસ્થિતિમાં હાજરી હોય છે. બાહ્ય અર્થશાસ્ત્ર એક અથવા વધુ વ્યક્તિઓ ઉપર જુદા જુદા લોકો અથવા પેઢીઓથી થતી પ્રક્રિયાઓમાંથી આવતી સાનુકૂળ અસરો છે, આમ વ્યાખ્યાયિત કરી શકાય. આવી બધી જ આર્થિક પ્રવૃત્તિઓમાં માહિતી એ આધાર સામગ્રી પ્રાપ્ત કરવામાં અને પૃથ્થકરણ કરવામાં, ઉચિત નિર્દેશ, યોગ્ય નિર્ણય લેવામાં જુદા જુદા અને સંસ્થાઓ માટે ખૂબ ઉપયોગી નીકળે છે. સો થેન્ક યુ સો મચ. આજની માહિતીના જે સ્તોત્રો છે એની અંદર આપણે ખૂબ સરસ રીતે આપણે સમજી શક્યા છીએ અને માહિતીને આપણે એક ટૂલ તરીકે, વેપન તરીકે વાપરી શકીએ એવી આપણી પોતાની એક આર્થિક જવાબદારી પણ બને છે અને પોતે એટલા સક્ષમ થવા જોઈએ કે જેના કારણે આપણે માહિતીને સારી દિશામાં અને સારી રીતે પ્રાપ્ત કરી શકીએ. ઇવન આપણે આ માહિતીને ટ્રાન્સફર પણ કરી શકીએ. જ્યારે પણ આપણે વિચારી શકીએ કે આપણી પાસે કોઈ સારી માહિતી છે તો એને આપણે એક્સપોઝ કરવી જોઈએ, આપણે એ માહિતીને ટ્રાન્સફર કરવી જોઈએ. જે લોકો નથી જાણતા એ લોકોને સરકારની જુદી જુદી નિયમો છે, જુદી જુદી નીતિઓ છે, જેમાં એ લોકોને ઘણા બધા ફાયદા થઈ શકે છે. કોઈ વ્યક્તિ છે કે જેને શિક્ષણ નથી મળી રહ્યું અને આપણે એને શિક્ષણ આપવાની જરૂરિયાત છે અને એને ફીઝ નથી ભરી શકે એવું, ત્યારે આપણે એને સરકારની જે પણ માહિતી છે કે જે પણ એવી સ્કીમો છે એના વિશે માહિતી આપી શકાય, જેના કારણે એનું ભણવાનું શિક્ષણ પૂરું થાય અને તે ખૂબ આગળ વધી શકે. આપણી પણ એટલી જ મોરલ રિસ્પોન્સિબિલિટી છે કે દેશને આર્થિક રીતે મજબૂત કરવા માટે આપણે દેશને કઈ રીતે માહિતી દ્વારા અપડેટ કરી શકીએ. स्वाध्यायः परमं